नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौसिदानम् नमो लोये सौवायिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकालवर्ति सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् औषधम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डारि उजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाणां विभाव नियुतनिदाता गाथा ટીકા શું ચાલે છે કે આત્મામાં શુદ્ધ સ્વભાવ જે ત્રિકાળી આનંદ ને જ્ઞાન છે એનો જે શુદ્ધ ઉપયોગ એનો શુદ્ધ આચરણ થવું તે મુક્તિનું કારણ છે. કારણ કે એનો સ્વભાવ જ શુદ્ધ ચૈતન્ય આનંદ છે. એમાં એની એકાગ્રતાથી શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ આનંદ અને વિતર 80મી ગાથા જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન પ્રવચન સાર શું કહે છે? આમાં આચાર્યે અરિયંતનો આધાર આપ્યો. કેમ કે આ આત્મા જ્ઞાન તત્વ એટલે જ્ઞાન સ્વભાવ ચૈતન્ય પ્રકાશની મૂર્તિ આત્મા છે. એની સાથે અનંતા ગુણો છે આનંદ આદિ, પણ જ્ઞાન તત્વની પ્રધાનતામાં છે. તેથી જે આત્માને જ્ઞાનનું તત્વ શક્તિ રૂપે પૂર્ણ છે અને એની પર્યાયમાં અવસ્થામાં પૂર્ણ પ્રગટ થઈ ગયું એને અરિહંત કહેવામાં આવે. સમજાણું કાંઈ? જેને મોહની સેના એટલે અજ્ઞાનને જીતવું હોય તો એનો શું ઉપાય અહીં વર્ણવે છે? અનાદિથી પોતાના સ્વરૂપને ભૂલી અને કાં શરીરાદિ મારા કાં પુણ્યપાપના વિકલ્પો મારા અને કાં પરલક્ષી જે ઇન્દ્રિય સંબંધી જ્ઞાન એ મારું એવો જે મિથ્યાદ ભાવ એને જીતવાનો ઉપાય શું છે આ વર્ણવે છે. એના જીતવાના ઉપાયમાં જેને જીતી લીધું છે એવા હરિહંતનો દ્રષ્ટાંત સિદ્ધાંત મૂકે. હરિહંત ભગવાને પોતાનું સ્વરૂપ પૂર્ણ છે, એની શક્તિઓ જ્ઞાનાદિ પૂર્ણ છે શક્તિ, અને એની ધ્યાન કરીને જેમ સોનાને અગ્નિનો તાપ આપીને સોળવણું કર્યું થયું એમ આત્માના અનંત જ્ઞાન સ્વરૂપ જે અંતર વસ્તુ સ્વભાવ એમાં ધ્યાન સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાદિ ધ્યાનના આંચ આપીને જેને જ્ઞાન તત્વ એટલે સત્વ દશા પૂર્ણ પ્રગટ થઈ ગઈ એવા હરિહંત એને આદર્શ તરીકે અહીંયા સ્વીકાર્યા છે. એ હરિહંતના દ્રવગુણ પર્યાયને પહેલા જાણવા જોઈએ. એને જાણીને આત્માને જાણવું એમ આવી લેવું છે. સવારે કહ્યું હતું સમજાણું કાંઈ? એને જાણવાનો હેતુ તો પોતાના આત્માને જાણવા માટે એનો આ આત્મા પણ એવો જ, કારણ એ પણ આત્મા છે ને હું પણ એક આત્મા છું, તો એ આત્માને દ્રવગુણ તો સરખા છે, મારા દ્રવગુણ સરખા છે. એની પર્યાયમાં પરિપૂર્ણ દશા પ્રગટ થઈ ગઈ છે. એથી તેને લક્ષમાં પેલું લક્ષમાં લઈ પછી આત્મા હારે એને મેળવે છે એમ કહેવામાં આવે. મારી કહ્યું તો થોડું એકો ચુમાવીમાં એમ કે શુદ્ધ જ્ઞાન જાણો જ્ઞાન ને પછી આત્મામાં એક પહેલા વિધિ હોય સમજાવે. જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન છે ને આત્માનો સ્વભાવ જ સ્વભાવ સ્વ આત્મા વસ્તુ એનો સ્વ પોતાનો કાયમી અસલી જ્ઞાન સ્વભાવ, અને જે જ્ઞાન સ્વભાવ છે વસ્તુ સત્વ વસ્તુ સત એનો જ્ઞાન સત્વ એનો ભાવ એ પરિપૂર્ણ છે. અને એ પરિપૂર્ણ જેણે વર્તમાન દશામાં પ્રગટ કર્યો
એ બીજા જીવને આદર્શ તરીકે લક્ષમાં લેવા જેવું એટલી વાત કરે છે. હિતના કામીને મિથ્યાતરૂપી સેનાને જીતવાના ઉપાય કરનારને આ વાત કરવામાં આવે છે. જેને આ કરવું નથી એને તો છે એ તો અનંતકાળથી રણભાઈ એ તો રખડે છે રખડશે એટલે તો કે એમને નિબોધ ને નરક ને પીડા કાગડામાં અવતરશે એની અહીં વાત છે નહીં. સમજાણું કાંઈ જેને અરિહંતપણે અવતરવું છે, અવતરવું એટલે ઉપજવું છે, અવતરવું એટલે ઉપજવું, એવી દશા પણ ઉપજવું છે એને મોહની સેના પ્રથમ કેમ જીતાય એની વ્યાખ્યા ચાલે. સમજાણું? આત્માનો શુદ્ધ ઉપયોગ છે એ જ એક સુખનું સાધન છે. આનંદ સ્વરૂપ ભગવાન આત્મા અને જ્ઞાન સ્વરૂપ આત્મા એનો અંતર્મુખનો શુદ્ધ વેપાર એ એક જ સુખનું સાધન ને સુખનું કારણ. શુભ ને અશુભ પરિણામ બે દુઃખના સાધન, બરાબર બંધની અપેક્ષા દુઃખના સાધન છે. સમજાણું કાંઈ? આ પૈસા વાળાને સુખી કે છે કે મૂર્ખાઓ સુખી કે છે એમ કે છે? સમજાણું કાંઈ? હેમંતભાઈ દુઃખી તો ખરા, દુઃખી તો ખરા. કહેવા માટે એટલે દાળતો હોય ને એમ કઈક ઠંડુ નામ કઈક નથી ભાષા છે આપણે છે કઈ દાળતો હોય તો ઠંડુ કેમ કઈક ભાષા છે કઈ એવી લોકમાં ભાષા ભૂલી એમ એમ કઈ છે. દાગે તો આવું છે. આ દીવો બોલાય તો કે ને રામ થયો, રામ નહીં બીજી ભાષા કઈ થાય એવું નહીં. એ ભાષા બીજી ઊંધી છે એનાથી ઠંડીમાં ઊંડીમાં ઊંધી હવે યાદ બધું ઊંધું છે જગતમાં બધું હોય બળત્યા અને કઈક શીતળતા રદીપ કે અને આમાં કઈક છે દાદે તો કે આમ શીતળ થી એમ કઈક ભાષા છે. ગુજરાતી ગામઠી ભાષા છે એ મગજમાં છે કે છો એ કે છે એ જેમ પુણ્યનું પાપ જેમ દુઃખનું સાધન છે એમ પુણ્ય પણ પાપની જેમ જ એમ. હા અરે રાજ નાખે લોકો કે શુભ ભાવ તો મોક્ષ નો માર્ગ છે. ચોથે પાંચમે છઠ્ઠે વ્યવહાર મોક્ષ માર્ગ છે. અહીં કે છે કે પાપના પરિણામ પ્રમાણે પુણ્યના પરિણામ પણ અથવા પુણ્ય ભાવ પણ બંધન થઈ બે એક જ દુઃખના સાધન. અરે અહીં એની વાત કરશે અજ્ઞાની તરત વાત કરશે ત્યારે જો એની પણ કે છે જ્ઞાનીની વાત કરશે જો એવું જાણીને જો એ રીતે શુભ શુભ ઉપયોગનું અવિશેષ પણ અવધારીને સમસ્ત રાગદ્વેષના દ્વેષને દૂર કરતા થતા અશેષ દુઃખનો ક્ષય કરવાનો મનમાં દ્રઢ નિશ્ચય કરી સદુપયોગમાં વસે છે અજોધર્મ લેશે. હા એ અજોધર્મ સત્યોધર્મ લઈને તરત વસે છે. જ્ઞાની માને છે, જ્ઞાની માનતો નથી પણ એનું જે વલણ જાય છે શુભ ભાવનું એ પણ દુઃખનું કારણ છે. જ્ઞાની સુખનું કારણ માને છે, ધર્મનું સાધક છે, કંઈક મદદગાર છે. એ આવે એ નિમિત્તના કથન છે. નિમિત્ત એટલે એ કાળે વ્યવહારે અનુકૂળ આવું જ હોય એમ ગણીને વ્યવહારે સાધનને હેતુ અને કારણ કહેવામાં આવે. બિલકુલ કારણ નથી. તો સમજાણું કાંઈ શું કે છે નહીં? ફરીથી પુણ્ય પણ પાપની જેમ બંધનની અપેક્ષા વાંચો આચાર્ય શુભથી પુણ્ય બંધાય અશુભથી પાપ. પાપની જેમ પુણ્ય પણ બે દુઃખના સાધન. ભાવ ઇન્દ્રિય સુખ દુઃખ જ છે. એ શુભ ભાવથી બંધાયેલું પુણ્ય પુણ્યથી ઇન્દ્રિયના સુખ મળ્યા પૈસા બંગલા સામગ્રી તો સમજાવું કાંઈ 40 લાખના બંગલા 3 કરોડના બંગલા મૈસૂરમાં છે ને એક રાજાને 3 કરોડનો બંગલો મહારાજને ખાલી કરીને આવી જવું પડ્યું. સરકારનો છે 3 કરોડનો એક બંગલો
ખાલી પીડે ખાલી. ભાઈ મૈસૂરમાં છે 3 કરોડ રાજાનો બંગલો, રાજા ખાલી કમ થઈ ગયો, રાજા ખાલી કરી નાખો, નહીં તો બધી મૂડીમાં ગણા છે, મૂડીનું આપવામાં અમુક જાતનું કઈ હશે ને એનો હે મૂડીનો ટેક્સ હોય બધો હોય આપો ભાઈ કાઢી નાખો બંગલો તારે 3 કરોડ આપી દીધો, સારા માણસ ઉતરશે ખાલી કર્યો છે ત્યારે તો પુણ્યના ફળ વાહ. અરે એ વખતે કે છે પાપ જ હતું તારું, એના તરફ દુઃખ ભાવ જ એને અવલંબતો. ઇન્દ્રિય સુખ દુઃખદ છે કારણ કે તે પરાધીન છે, અત્યંત આકુર છે, વિપક્ષથી ઉત્પત્તિ વાળું છે. સાતાના ફળ હોય ત્યાં સુધી રે સાતા વચ્ચે કાઢનો તો કઈ આંખમાં કેન્સર કાંઈકમાં કેન્સર એમ કઈ જેરી દુખતું હતું પણ આમ કે ડાક્ટર કે કેન્સર છે. એલા ખાવા પીવાનું આ શરીર નિરોગી બધું સારું, ના કેન્સર હવે કાઢી નાખ્યું પડશે. ઓપરેશન થાય તો થાય સારું, નહીતર તો કાઢી નાખ્યું પડશે. લેવાય વચ્ચે વાંધા 12મી સુખ સાતાના ઉત્પત્તિમાં અસાતાનો બધો વિરંગ વાળો છે, ભીડમાં નથી. ત્યાં માને જ મારો મૂળ થયું છે. આનંદ તારામાં છે, એ આનંદની દ્રષ્ટિને શ્રદ્ધા કરને જ્ઞાન કર એમ કે છે. હે હા હા હા. પરિણામ દુસહ છે અને અત્યંત અખીર છે. આમાંથી એમ ફલિત થયું કે પુણ્ય પણ દુઃખ જ સાધન છે, દુઃખનું સાધન છે. એ શુભ ભાવથી બંધાયેલું પુણ્ય એમ કેમ છો, અને એ પણ દુઃખનો જ, તો પછી શુદ્ધ ભાવ પણ દુઃખનો જ સાધન છે એમ છે. સમજાણું ખાય. હવે એનો સરવાળો કરે જો. હવે પુણ્ય ને પાપનું અવિશેષપણું નિશ્ચિત કરતા થતા પુણ્ય પાપ એ સામાન હરખા છે એમ કે છે. આ વિષયનો ઉપસાર કરે છે. પુણ્ય પાપના બંધનમાં કાંઈ ફેર, એના ફળમાં ફેર નથી, બંધનમાં ફેર નથી, એના કારણમાં પણ ફેર નથી. નહીં નદી જો એવં નથી વિશેષોથી પૂર્ણ પાવાણમ હિંદતી ઘોરય પારમ સંસારમ સંસન્નો. નહીં માનતો એ રીત પુણ્ય પાપમાન વિશેષ છે, તે મોહથી આછન ઘોરય પાર સંસારે ભમે. શુભ ભાવ પણ ફેર છે અશુભ ભાવ, અને પુણ્યમાં પાપથી કઈ ફેર છે. એ મોક્ષનો મિથ્યાથી ઢંકાઈ ગયો છે એમ કે સમજાનું કાંઈ. એને સ્વરૂપની શુદ્ધતા શું છે અને આ અશુદ્ધતા શું કઈ ભાન નથી. ભગવાનભાઈ આ શુભ ભાવ સામાયિક પરિક્રમણ કરો એ શુભ વિકલ્પ. અપા કર્યો ને 8 અપા કર્યા ધૂળ કરીને ધૂળ કરી એટલે શું વિકલ્પ. એ વિકલ્પ એ કે છે કે રાગ પાપના રાગ કરતા પુણ્યનો રાગ ઠીક છે, અને એના બંધનમાં પાપ બંધન કરતા પુણ્યનું બંધ ઠીક છે, અને પાપની પ્રતિકૂળતા કરતા પુણ્ય અનુકૂળતા ઠીક છે. એવા બે જે ભાગ પાડે છે તે મિથ્યા દ્રષ્ટિ ગૌર સંસારમાં રખડશે. એ તો એને ઘોરનો અર્થ જ કર્યો બોલાયો ની અંદર વ્યસનાચાર્ય તો ઘોર માપા અભય અપેક્ષા, પણ મૂળ તો અભય અભવી છે. અભવી છે જ્યાં સુધી લાયકાત ન પ્રગટ કરે ત્યાં સુધી એમ વાત છે. હિંડંતી નો હિંડંતી તો ગુજરાતી શબ્દ આવે છે. હિંડે છે ગુજરાતી આવે છે. સમજાણું કાંઈ. તારે ગળે ઉતરવું પડશે. માણસને એવું લાગે છે કોઈ બીજાની એકબીજાની કે પ્રાણની શક્તિ લાગુ પડે કોઈ એનાથી કઈ થાય નહીં. કે જો સાંઈ બાબાનો હાથ હેડ્યો ત્યાં ઓલાનું મટી ગયું
કનૈયા શું કહેવાય મુનસફ. હા હમણાં આવ્યા છે ગોંડલ કેવળચંદ ના દીકરી આવ્યા અને ઓલી વકીલ છે ને દુલુભજી વકીલ છે ગોંડલમાં. હે દુલુભજી અનમતી બ્રાહ્મણ કે શુક્ર લલી શુક્ર ત્યાં ગયા હતા બધા અહીંયા આવ્યા બેઠા પણ કે પણ આમ હાથ લાગે ને આત્મામાં શક્તિ એવી હોય પ્રાણ હાથ સુધી મટી જાય ધૂળે મટે નહીં ત્યાં મટવાનું હોય પડી જાય તો મટે ત્યારે નિમિત્ત કહેવાય. શક્તિ એવી કે મનુષ્યને આમ હાથ કરતો ત્યાં હાથ અડાડ્યો સાંઈ બાબા એ મટી ગયો. મીઠા ધૂળમાં મીઠા નથી એની એ હૃદય પણ એ તો એને મટવાની પર્યા હતી તે મટી જવા એવી વાત છે ભાઈ. બલુભાઈ શું મંત્ર ક્યાંય આ લાગુ પડતા નથી. આ છોકરા આવ્યા હતા ને કરવું તો શું મંત્ર લાગુ પડે છે? સમજાવું કા જ્ઞાનભાઈ કે છે કે જે કોઈ એમાં ફેર માને ઘોર અપાર સંસાર. ભાષા કેવી જોઈ? હા મિથ્યા છે સંસાર છે મોટો. ભગવાન આત્મા એ જ મોક્ષ સ્વરૂપ છે. શુદ્ધ ચિદાનંદ જ્ઞાનાનંદ આત્મા જેનું તત્વ શુદ્ધ ને પવિત્ર છે આધાર એવો જે ભગવાન આત્મા એ જ મોક્ષ સ્વરૂપ છે અને એનું જ પરિણમન મોક્ષનું સાધન છે. રાગાદી ભાવ તો સંસાર છે અને એને સુખનું સાધન માને મિથ્યાતરૂપી ઘોર સંસારમાં પડ્યો છે અને એના ફળ તરીકે અનંત નિગોદના ભાવ કરે એવી એનામાં તાકાત. સમ્યક દર્શનમાં અનંતતા જન્મરણ ટાળીને એકાદ ભાવે મુક્તિ આપે એવી તાકાત છે. સમજાણું કાંઈ? ચૈરાનંદ ભગવાન આત્મા પૂર્ણાનું શુદ્ધ વસ્તુ છે એવું અંતર્ભાન થતાં એને મોક્ષના ભણકાર વાગે અલ્પકાળમાં પૂર્ણાનું પૂર્ણ દશા મને ભગવાનને પૂછવા જવું પડે એવી ચીજ છે. અને એનાથી વિરોધ એવી ચીજ છે કે જો ક્યાંય પણ પુણ્યને ઠીક માન્યું તો એને શુભ ભાવને ઠીક માન્યો એના કારણે અને પુણ્યના ફળને એને ઠીક માન્યું. એનું આખું લંગર ખોટું છે એને ઠીક માન્યું. મિથ્યાત્મા પડેલો મોહથી આચન શબ્દ છે ને જુઓ મોહ સથનનો મોહથી ઢંકાઈ ગયો. ભગવાન તને આત્માની ખબર નથી. ભાઈ શુભના ભાવમાં આચ્છાદન તારી દશા થઈ ગઈ. તને પ્રેમ શુભ ના થયા એના ફળ તરીકે પુણ્ય બંધાના એના ફળ થયા એના ફળ તરીકે ધૂળના બહાર મળ્યા એમાં તને રસ લાગી ગયો. સમજાણું કાંઈ? એ પ્રેમમાં તો મિથ્યાત ભાવ છે એમ કે છે. દુનિયાથી તો ઘણો ફેર છે. આમ થાય ને આમ થાય ઠીકડું થાય કાંઈ ન થાય બાપુ. આમ યગન ફરે છે કે પૈસા મને હવે લાખ કરોડ પૈસા આવે જાય એમાં આત્માને શું બહારની ચીજને લઈને સમજાણું કાંઈ? આમ કરોડો રૂપિયા ભેગા થયા નહોતો આવ્યો તો કરોડો રૂપિયા ખર્ચ થઈ ગયા છે સરકારને એને કરોડો રૂપિયા. કેટલા લાખો માણસો કેટલા લાખો કેટલા ભેગા થયા લાખો આગબોટ ભેટ મળી એની આખો આગબોટ બની લઈ ગયો. શું પણ એનો અર્થ શું? એથી આત્માને શું એમાં આવ્યું? હે ધૂળમાં મોટપ નથી. મોટપ પિસ્તાની મોટપ છે. દુનિયા મૂર્ખ છે ને મોટપ એને માને છે. આમ છું તેમ છું. 4 લાખની મોટર લઈ આવે તો પછી મોટર આઈ મૂકી ગયા છે કે પણ લઈ કેટલું ગયો મમતા હારી. દુનિયા તે પણ ગાંડી છે ને પાગલ છે ને. હે ભગવાન તારો અનાદર થાય છે ને પ્રભુ. ભગવાન પૂર્ણાનંદ ચૈતન સ્વરૂપ શુદ્ધ છે
અનંત ગુણની ખાણ છે, જેમાંથી સિદ્ધનો પ્રસવ થાય એવો તારો ગર્ભ છે. એમાંથી પુણ્યનો પ્રસવ થાય ને તું ઠીક માન. એ કે છે સમજાણું કાંઈ. ઘોર સંસાર ભાષા કેવી છે જો, ઘોર અપાર એમ. ઘોર અપાર પાર નહીં આવે ભાઈ. જ્યાં સુધી મિથ્યા ભાવ છે એ પુણ્યને ઠીક માનશે ત્યાં સુધી એને ઘોર સંસારમાં રખડવું પડશે. તો ભગવાનભાઈ કાલ લાવ્યું હતું એમાં રજનીશમાં કે દુનિયા પેલું જોઈએ પછી અધ્યાત્મ થાય. પહેલી અનુકૂળ સામગ્રી હોય આ હોય તો ધર્મ થાય. ઠીક. મારે કીર્તનભાઈ હતા એ પ્રશ્ન કર્યો હતો નેરુમાં સદરમાં. કીર્તનભાઈ હતા ને વટવાના બહુ સજ્જન માણસ મજા. પણ એ વખતે ગાંધીની લાઈન લૌકિક લાઈન થઈ ગઈ એટલે બહાર તેથી જાગનાથ પૂરું નહીં. જાગનાથ પૂરું તેથી નહોતો ખેતર ખાલી હતા બહુ ખેલા ત્યાં દિશા જતો પાછળ છે ને હવે તો ભરાઈ ગયા મકાન થઈ ત્યાં બેસતા આ દિશા બે પ્રશ્ન કર્યો તે નેવુંમાં મહારાજ તમે વાતો કરો છો આવા ધર્મની પણ રોટલો હવે ત્યાં એને શાંતિ ધર્મ સાંભળશે જે રીતે રોટલો પેટમાં પડે કંઈક ઠીક હોય તો તમારું સાંભળશે ને સાંભળશે રીતે બાદરો ધર્મ કરો પણ ધર્મ સી રીતે કરવો કે શરીર ઠીક હોય રોટલો ઠીક હોય તો સારી વાત છે કીધું. રોટલો પડ્યા પછી કે પચ્યો નહીં માટી પચે નહીં ત્યાં સુધી ન કરવો. હવે શું કરવું કીધું કહો. પચ્યા પછી કે પચ્યો વાળો ખરો પણ 10 અટક્યો છે 10માં બરાબર હરખો ઉતરતો આવે. વળી દાસજી આવ્યો ત્યાં વળી ભૂખ લાગી વળી પાછળ વાળો રોટલા. હવે તારે કેદી તારે ધર્મ કરવો છે વખત ક્યાં આવ્યો પણ એમાં શરીરને ઠીક રહ્યું એના પછી માણસો બચારા વાત તો સાચી મહારાજ બહાર ખેતરમાં બેઠેલા મકાન નહોતા અહીંયા મેરું છે ને એવી કબૂલ કરી તેનો ઘરો માનો ભાષણ આપતા સજ્જન માણસ છે ને બ્રહ્મચારી હતા વિષયથી પણ ઘણા વર્ષ બ્રહ્મચારી વાત તો સાચી છે. આ દુનિયાની આની અનુકૂળતા હોય તો ધર્મ થાય એનો અર્થ શું? એ અનુકૂળતા હોય કે ન હોય એની સાથે આત્માને સંબંધ શું છે? અનુકૂળતા કોને કે એ તો એની પરમાણુ પર્યાય રોગ શરીરમાં હોય. આત્મી નર્કના નાટકીને રૌરવ નર્કમાં પડ્યો સંગત દર્શન પામે છે. શરીર હોળ રોગ જન્મે ત્યાંથી હોળ રોગ. એ 33 સાગરની વ્યાખ્યા સાંભળે તો એ પીડા એને ભૂલી જાય ને અંદરમાં જાય છે આનંદમાં. સમજાણું કાંઈ અંદરમાં ગુલાટ ખાય છે. વીજળી ઉપરથી પડે ને જેમ ત્રાંબામાં હેઠી ઉતરી જાય ફાડ દઈને અંદર થઈ ગયો ઉતર્યો ફાડ અંદરમાં દુઃખ ને ઠેકાણે દુઃખ પીડે છે બહાર. એ તો ક્યાં ગયા છે નથી. સમજાણું કાંઈ. માટે પહેલું અનુકૂળ હોય તો ધર્મ થાય. તદ્દન માન્યતા મિથ્યા દર્શનની છે. સમજાણું કાંઈ. અનુકૂળતા જરૂર પુણ્ય હોય પુણ્ય બંધાય શુભ ભાવ હોય પુણ્ય બંધાય એને અનુકૂળતા. એ તો એમ ક્યાં માને એને તો માને. એ તો આપણે બધું કાંઈ કરથી નથી કરી શકતા માટે વ્યવસ્થા નથી આવડતી માટે અનુકૂળતા નથી. હા રાજની વ્યવસ્થા ફલાને ધૂળ કે ધૂળે કરી દેતા. અહીં તો કે છે એ રીતે પુણ્ય ને પાપમાં તફાવત નથી ફેર નથી. પુણ્ય પાપ એટલે બંધનની વ્યાખ્યા થયો અત્યારે પછી શુભા શું કહે છે એમ જે નથી માનતો તે મોહ આચ્છાદિત વર્ત મોહ નામ મિથ્યા. એ મિથ્યાથી ઢંકાઈ ગયો. ચૈતન્ય ભગવાનનો અનાદર કર્યો એને. સમજાણું કાંઈ. મોહાછિદ વર્તો થકો ઘોર પાર સંસારમાં નિંદંતી પરિભ્રમણ કરે છે. મહાગાથા થાઓ અત્યારના શુભના ધર્મને માનનારા શુભથી ધર્મ થશે. શુભનો શુભ સાધક છે પરંપરા કારણ છે. આ બધી વાતો મિથ્યા ભ્રમની છે. સમજાણું કાંઈ. જેનામાં જે નથી તેને તે સાધન કેમ થાય? આત્મામાં શુભ રાગ જ નથી. વસ્તુમાં તો રાગ જ નથી.
એવો ભગવાન આત્મા પોતાનું સતને શોધીને સતનું સાધન તો અંતરમાં પડ્યું છે. એને કે રાગનું સાધન ગોતવાની જરૂર એ સાધન છે જ નહીં. આકરું કામ માણસને કે આવું હોય તો માણસ પછી શુભ છોડી દેશે. કોણ છોડે ભાઈ? એને કાળે આવ્યા વિના રહેશે નહીં. એની દ્રષ્ટિ ક્યાં છે કે સ્વભાવ ઉપર છે એ જોવાની વાત છે. આયુષ્ય તમે આવ્યા વિના ક્યારે વિતરાગ થઈ ગયો છે? સમજાણું કાંઈ? એમ પૂર્વોક્ત રીતે શુભાશુભ ઉપયોગના દ્વૈતની માફક હવે 3 જોડ નાખે છે. પૂર્વોક્ત રીતે શુભ શુભના ઉપયોગ દ્વૈતની માફક શુભ પરિણામ દયાદાન વ્રત ભક્તિ પૂજાના અને અશુભ પરિણામ હિંસા જૂઠ ચોરીના એ ઉપયોગના દ્વૈતની બે એ પણ દ્વૈત રહેતું બે એક જ છે. એમાં કઈ ફેર નથી. શુભ શુભ ઉપયોગ અને સુખ દુઃખના દ્વૈતની માફક. સુખ દુઃખ એટલે સંયોગ. એ અનુકૂળ ને પ્રતિકૂળ સંયોગ. પુણ્યના ફળ અનુકૂળ ને પાપના ફળ પ્રતિકૂળ. એ સુખ દુઃખના નિમિત્તનું દ્વૈત એ પણ રહેતું. આ પરમાર્થ પુણ્યપાપનું દ્વૈત ટકતું રહેતું નથી. અને એ પુણ્યપાપ અનુકૂળ પ્રતિકૂળના કારણે એવા પુણ્યપાપના બંધન રચકણો પુણ્યપાપ એમાં પણ દ્વૈત રહેતું. સમજાણું કાંઈ? નિયમ સ્વભાવ છે. જય બોલો. શું કીધું? કે ભગવાન આત્મા શુદ્ધ ચૈતન મૂર્તિ એમાં શુભ ને અશુભ ભાવ બે એક જ અશુદ્ધ ઉપયોગ એક જ જાત છે. બેમાં કઈ ફેર પુણ્ય પાપમાં અધિકાર આવી જશે. બે અજ્ઞાન ભાવ છે. તો શુભ ને અશુભ બે અજ્ઞાન એટલે જ્ઞાન નહીં. એ જ્ઞાન સ્વરૂપ ચૈતન મૂર્તિ છે એવો ભાવ શુભ શુભમાં માટે બે ને અજ્ઞાન જ કહ્યું છે. સમજાણું કાંઈ? અજ્ઞાન એટલે મિથ્યા તેમ નહીં, અચેતન જ્ઞાન નહીં. ભગવાન આત્મા ચૈતનનું સ્વર્ણ્યો છે આખો. તો એમાંથી ચૈતન જાગૃત થવું જોઈએ. એને ઠેકાણે શુભ અને અશુભ થાય એ બે તો જ્ઞાન સ્વભાવના અભાવરૂપ અજ્ઞાન છે. સમજાણું કાંઈ? થયું? અને સુખ દુઃખ બહારની અનુકૂળ પુણ્ય લઈને સામગ્રી મળી. ચક્રવર્તીનું પદ મળ્યું કે હાથમી નર્કનું નારકીનું મળ્યું કે છે બે હરખા છે. હાથમી નર્કના રૌરવ નારકીનું સ્થાન મળ્યું અને એકને ચક્રવર્તીનું પદ મળ્યું. બે હરખા છે. એકને શુભ ભાવ થયો વ્રતનો અને એકને અવ્રતનો અશુભ ભાવ થયો. બે અશુદ્ધ છે એમાં હરખા છે. સમજાણું કાંઈ? ત્રીજું એ પુણ્ય પાપ નો દ્વેષ ટકતો નથી. એ બંધનમાં પુણ્ય બંધાણું એકમાં પાપ પણ બે બંધન છે. બે પરમાણુ છે. એમાં કઈ ફેર નથી. કારણ કે બંનેમાં અનાત્મ ધર્મ પણ વિશેષ સમાન છે. અનાત્મ ધર્મ છે. એ પુણ્ય પાપના રજકણો અનાત્મ છે. આ શુભાશુભ ભાવ અનાત્મ છે અને એનું ફળ પણ અનાત્મ છે. શુભ ભાવ તે આત્મા છે. આશ્રવ છે. આશ્રવ છે એટલે આત્મા નહીં. આત્મા નહીં એટલે અનાત્મા. એ પંચ મહાવર્તના વિકલ્પથી આત્મા નહીં એમ કે છે. આ વાતને પચાવવી એનું ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ છે ને એનાથી સ્વભાવથી વિરુદ્ધ જે કંઈ શુભ ને શુભ બે અનાત્મ ધર્મે છે. અને અનાત્મ ધર્મમાં સામાન્યપણું બેનું છે, વિશેષપણું
કે એક અશુભ છે તે અનાત્મ ધર્મે છે અને શુભ છે તે આત્મ ધર્મે છે. પુણ્ય છે તે આત્મ ધર્મે છે, પાપ છે તે અનાત્મ ધર્મે છે. અનુકૂળ સામગ્રીથી આત્માને મદદ કરે, અનુકૂળમાંથી આત્મ ધર્મને મદદ કરનાર છે અને ઓલાને જડને મદદ કરનાર, એમ ફેર છે કઈ? બધું અનાત્મ ધર્મ ત્રણેયમાં આત્મા છે. એક શુભ અશુભમાં આત્મા નથી, પુણ્ય બંધમાં પાપના આત્મા નથી, નાના ફળમાં આત્મા. સમજાણો? એ છે કઈ તો તરસા લાગી હોય પાપના ઉદયથી અને એને સાતા ઉદયથી એને ઠંડો ચૈત્ર મહિનાનો ધોમ તડકે ઘણું ફૂકાઈ ગયો એવું ઉદયમાં એને ઠંડુ પાણી મળે, મોસંબીનું બરફ નાખેલું, બે હરખું છે. અને એના કારણ તરીકે પુણ્ય પાપ છે એ બે હરખા છે. એના કારણ તરીકે શુભાશુભ પરિણામ એ બે અરે આ વિતરાગ નો માર્ગ સમજાય છે સાહેબ? શ્રીમદ એક ઠેકાણ કઈ કરી આવા વિતરાગના વચનો નહીં હા કોણ પાડે? સમજાય છે? એ ભાષા કઈ છે નહીં. કોણ દાદ દેશે? કોણ દાદ દેશે? આવા વિતરાગ માર્ગને કોણ દાદ દેશે ભાઈ? એને રાગનો માર્ગ સારો લાગતો હોય એને રાગ રહિત વિતરાગ માર્ગની દ્રષ્ટિ, વિતરાગનું જ્ઞાન, વિતરાગી પર્યાય, કેમ કે વસ્તુ પોતે વિતરાગી સ્વરૂપ છે. આત્મા પોતે રાગ રહિત એટલે નિર્દોષ, કશાય રહિત, અકશાય સ્વભાવ અને વિજ્ઞાન ઘન, બસ વિતરાગી વિજ્ઞાન ઘન સ્વરૂપ છે. એની પર્યાય વિતરાગી વિજ્ઞાન થાય તે ધર્મ છે, એમાં રાગ થાય તે ધર્મ. આવી વિતરાગની આજ્ઞાને કોણ દાદ આપશે? સમજાણું કાંઈ? ભગવાન તો એમ કહે કે અમારી વાણી સાંભળવામાં તારું લગ જાય શુભ ભાવ છે. એ શુભ ભાવ દુઃખનું કારણ આતે કોઈ ગજબ વાત છે ને? એ વિતરાગના આ ન્યાયને કોણ દાદ આપશે? હા એને છે બાપુ. અરે પરમાત્માની વાણી એ છે કે એ પણ સંયોગી ચીજ છે. એ પુણ્યને લઈને મળી. હવે એને સાંભળવા કાળે એને શુભ ભાવ થયો. એ શુભ ભાવ અને સાંભળવાનું મળ્યું એવું પુણ્ય અને એ સામગ્રી ઓલું પુણ્ય બંધાય સામગ્રી અહીં શુભ થયો. ત્રણેયમાં કઈ ફેર નહીં. એકને શુભ ભાવ એ સાંભળવાનું પ્રતિકૂળ મળ્યું, સમજાય છે કાંઈ? અને વચ્ચે પાપ એને કારણે મળ્યું. અરે વાત ભાઈ, હું આમાં ભગવાન આત્માને એવા શુભાશુભ પરિણામથી કઈ ફેર છે બેમાં? પુણ્ય પાપના બંધનમાં કઈ ફેર છે, તફાવત છે? અને સંયોગોમાં કંઈક ફેર તફાવત છે. પાણી મળ્યું તરસાવનું સુધા હળહળતી લાગી પાપના ઉદયથી, અને એ કારણે એને એવા મળે ગયા ઘીમાં તળેલા હાટા. કે છે કે સામગ્રી ઓલાને ઉના ધગધગતા ગોળા પાય નારકી, એ દુઃખની સામગ્રી બે એક ન્યાય સરખી છે કે છે. દેવાનું પિયા પાડવાનું એને તો લાગે બુદ્ધિ વાળો માણસ છે ને. માર્ગ આ છે એને નક્કી તો કરવો પડશે. અને ન્યાય આ તો ન્યાયથી વાત છે, આમાં કઈ સમજાણું કાંઈ? ભગવાન ભોગ નામ જ્ઞાન લક્ષ્મી વાવતું છો, રાગ લક્ષ્મી વાવતું છો. રાગ લક્ષ્મી છે, અંધકાર છે.
અંધકાર છે. શુભ ભાવ પણ જળ ને અંધકાર છે. અશુભ જેમ અંધકાર છે એમ એ પણ અંધકાર છે. બંધન તરીકે પણ રજકણો સાતાના રજકણો પણ જળ ને એક જાત છે. ફળ તરીકે આ બંગલા મોટા કરોડના બંગલા ધૂળના બંગલા થઈને ફરે હીરા માણિક જેડે હોય અને એકમાં નારકીના હાથની નર્કમાં જઈને જ્યાં કુવાનું પથરણું ન મળે, પાણીનો બિંદુ ન મળે, એ સંયોગ કે છે કે એ સંયોગો એક જાતના હરખા ચલે કે એક કામદાર એ જંતીભાઈ જો આમ છે તમારે ભાઈ કઈ સાધન હરખું હોય તો નિવૃત્તિ લઈને ધર્મ થાય. દીકરો રોનારી થયો હોય કાં દીકરી હારી હોય અને જમાય સારો હોય તોય ઘરે પાલવે પોતાને ધર્મનો નિવૃત્તિ થાય છે. સમજાય છે? કાં એક સારો નોકર એવો આવ્યો હોય બરાબર કે પોતાને જમવું ન પડે, દુકાને કામ સરખું હાલે ને આજીવિકા મળે તો એ નિવૃત્તિ લઈ શકે. એ બનતું નહીં. પણ આ ઘરે છોકરા કે નહીં, અમારે ઢળા કરવા પડે, ઉઘરાણી જવા માટે અમારે જાતિ કરવી પડે. હવે અમે નિવૃત્તિ ક્યારે લઈએ? એમાં ફેર છે કે નહીં કાંઈ એમાં કે છે એ મનુભાઈ આ મુલકભાઈ હે જડીએ ફેર નહીં એમ કે છે. હા, જો જડીએ ફેર માન્યો તો વિપરીત માનતાના ઘેરામાં ગરી ગયો અને સંસારમાં રખડી છે એમ કે છે. તેથી તો દરિયાનું સ્પષ્ટીકરણ કરવું પડે. પછી કે આ શું છે? આત્મી નરકના નારકીનો સંયોગ હો અને એક ભગવાનના સમોસણનો સંયોગ, બે યોગ. એક પંડિતજી હરખા છે. સંયોગમાં શું છે? એ તો એ પુણ્યનું ફળ, એ પાપનું ફળ, એ સંયોગી ચીજ છે. સંયોગમાં આત્મા તો ક્યાં આવ્યો? એ અનાત્મા છે. અને એના કારણરૂપ પુણ્ય પાપના બંધ લ્યો તો બે પરમાણુ છે, અજીવ છે. એમાં તારું ક્યાં આવ્યું? તું ક્યાં આવ્યો? એ અનાત્મા. એના કારણરૂપ લ્યો શુભ અશુભ પરિણામ, એ અનાત્મા ચેતન જળ છે. એ તું ક્યાં આવ્યો એમાં? છગનભાઈ હું કરવા પક્ષઘાત કઈક થાય તો ધર્મ થાય નહીં, તમે શું કરવું? પક્ષઘાત કઈક થોડી અસર હોય તો મને આમ થઈ જાય. હરખું શરીર હોય, શરીર નિરોગી હોય, આમ થાય. સમજાણું કાંઈ? હોવાના ઠેકાણા નહીં, બેહવાના ઠેકાણા નહીં, દીકરાના ઠેકાણા નહીં, મકાનના ઠેકાણા નહીં, ખાવા પીવાના ઠેકાણા નહીં, માથે બેણા ભાર નહીં. સમજાય છે? વાવના જેટલા બેણા, વાવના ટટકા કરે એટલા. હવે એને ધર્મ સી રીતે થાય? ભાઈ કે છે કે વાત તારી માનતાની ખોટી છે. ભાઈ સમજાવું કાંઈ? તું બહારમાં જો ભગવાન તને બહારમાં ફેર લાગ્યો, ફેર જ નથી એમ કે છે. કારણ કે વસ્તુ તો ભગવાન અંતર સિદાનંદ જ્ઞાનાનંદ મૂર્તિ છે. એને બહારના ફેરે અહીં ફેર તો માની વસ્તુમાં ક્યાં છે? ભારે વાત. માટી પહેલી અનુકૂળતા હોય, કંઈ ઠીક હોય તો આપણે ધર્મ કરશું કે ભાઈ તારી દ્રષ્ટિમાં મોહ ઢંકાઈ ગયો છો, ભગવાન ઢંકાઈ ગયો છો. આ જગતથી પણ આખી વાત જ જુદી છે. આ લેવાના ઠેકાણાનો આત્મી નર્ક, ત્રીજી નર્ક સુધી નાશતી છે.
પરમાધાની શરીરને કચડી મચડીને ફૂકો ભેગો કરે અને પછી બાંધે લોઢાના તળિયા, માથે મારે મુગ્ધમ. તો એમાં ક્યાંય ધર્મનું સાધનમાં વાંધો આવે છે કે રજભાઈ? હા, તૈયાર નાખ્યો વાળી લોટાના હરીએ બાંધી. ભગવાન તું એમ કહેતો હો કે પ્રતિકૂળ સામગ્રી છે માટે અમને ધર્મમાં જઈ ન શકીએ, માનતા તારી ખોટી છે. સમજાય? પક્ષીના હાહ લેવાતા હોય, શરીર નિરોગી હોય, ખવાતું હોય, આમ બરાબર અને પડખા ફેરી એક પડખું ફેરી ત્યાં ઊંઘાવી જતી હોય, એવું નથી ઊંઘાવ્યો નહીં સંસાર કરે. આવી સાતાની વાત સામગ્રી હોય તો એને કઈ ધર્મમાં ઠીક પડે એ બરાબર છે કે નહીં મોહનભાઈ? એ બેના સંયોગમાં તો ફેર માને તારી દ્રષ્ટિમાં મિથ્યાત્વનો ફેર છે મોટો કે. હા હા હા, આવો વિતરાગ, આવો માર્ગ વિતરાગે ભાંખ્યો શ્રી ભગવાન. સમજાય છે? ભાઈ એનો રસ સમજવો જોઈએ. ઉપરથી વાત કરતા નથી, આ તો અંતરની વાત છે. કે છે કે તારા સ્વભાવના સાધન સિવાય બહારના સાધનમાં ક્યાંક ફેર માન્યો ક્યાં છે ભાઈ? કારણ કે બહારના સાધનો કંઈ પણ તારા સ્વરૂપને અકિંચિત કરશે મદદ દેવામાં. સમજાણું કાંઈ? હા, એ લોકો ની વાત બહાર આમ બેઠો ખાઓ પો પછી ધર્મ કરે. શરીર હરખું હોય, શરીર આજ્યમ ખરું ધર્મ સાધન આવે છે કે નહીં? પુરુષાર્થથી પણ લખ્યું છે શરીર આજ્યમ ખરું, શરીર ઠીક હોય, શ્વાસ લેવાતો. હવે અહીં પૂર ચડતા હોય, ડબલ નિમોનિયા અને આ બધા રગે રગ ચડાય. આમ જ્યાં કરે ત્યાં પૂર ચડે અંદર આખા. હવે કંઈક ધર્મ કરો. એ છે કે એ વખતે ધર્મ થાય છે, એ સાધન એને નડે છે. વાત ત્રણ કાળમાં હજી એમ કે છે. ભાઈ વાત હે બે પ્રકાર પડે પણ સમજવા જોઈએ ને. બે પ્રકાર કે પુણ્યપાપના ફળમાં અને પુણ્યપાપમાં અને એના કારણના જરીએ ફેર ક્યાંક માન્યો. તફાવત જો માન્યો એમ કીધું ને ભાઈ. તફાવત જો દ્વૈતની પુણ્યપાપ શુભ ઉપયોગના દ્વૈતની માફક, સુખ દુઃખના દ્વૈતની માં પરમાર્થ એક દ્વૈત ટકતું નથી, બે પણું રહેતું નથી, બધું એક પણું જ છે. હા 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 હા, એ ભીખાભાઈ તું આમાં ₹30 પગાર હતો ને હરખો પગાર નોકરી એ આ હતું મળ્યું ના છે. હવે અમને નિરાતે ધર્મ સાધન થાય કે એ વાત ખોટી છે. હા 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 હા, એ તું છો કે નહીં? અને છો તો એમાં કોઈ સ્વભાવ પડ્યો છે કે નહીં? અને તારું સાધન તારામાં છે કે તારું સાધન પુણ્ય બાર સામગ્રીમાં છે? હા 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 હા, સમજાણું કાંઈ? અવિશેષ સમાન છે. પરમાર્થે તો જેમ શુભ અશુભ ઉપયોગ ભેદ હયાતો જ નથી. બે પણું હયાત નથી નો અર્થ બે પણું નથી, બે એક જ છે. આ શુભની હયાતી અને અશુભની હયાતી એવા બે પ્રકારની હયાતી છે જ નહીં, એક જ પ્રકારની હયાતી છે. એમ સુખ ને દુઃખરૂપ દ્વૈત હયાત નથી,
જેમ આ સામગ્રી અનુકૂળ મળી ને પ્રતિકૂળ મળી એવા બે પ્રકાર એમાં છે જ નહીં, એક જ પ્રકાર છે. બે પ્રકારની હૈયાતી માનતી ખોટી વાત છે, બે પરની હૈયાતી છે જ નહીં. શું શૈલી પણ પ્રવચન સાર છે. ભગવાનની વાણીમાં નીકળેલો વિતરાગી સાર. ભાઈ તું ક્યાં ખજાને ખોટ તને છે કે તને બહારની જરી અનુકૂળતા હોય ઠીક પડે, બાપુ એ મોટું મિથ્યા તલ છે. કથન થી કથન પણ દિગંબર સંતોની આ શૈલી જીવોને કેટલું નાખે છે એમાં. જેનાથી નિરાળો અને તારાથી તે જુદા એના બે પ્રકાર પાડ એ વસ્તુમાં છે નહીં, એક જ પ્રકાર પર વસ્તુ છે. શુભ સુપરિણામી પર, પુનપાપી પર, થોડે પર. પરમાં ક્યાંક આ ઠીક ને અઠીક કર્યું બાપુ, વસ્તુનું સ્વરૂપ એવું નથી. અને તું જો માનીશ તો મોતી ઢંકાઈ ગયેલો છો ભાઈ. તને ચૈતનની સ્વતંત્રતાનું સાધન નહીં પ્રગટે. સમજાણું કાંઈ? હા, ગળે ઉતારવું. એ ત્રિલોકનાથ પરમાત્મા એના ભાવમાં હતું એવું વાણીમાં આવ્યું. વાણીને કારણે પરિણિતિ છે. સમજાણું કાંઈ? ઓહો, દેવધ્વનિનો નાદ સાંભળે અને શુભ ભાવ અને દેવધ્વનિના કારણમાં પુણ્ય અને એના કારણમાં શુભ ભાવ અને એક ગાયોના પરમાધામી મારીને પ્રહારીને મારા પાપી આવા પાપ કરીને માર પ્રહાર અને એવી વાણી પડે ભગવાન. બે માં તફાવત નથી. હો કે છે એ ચંદ્રભાઈ આમ વિતરાગ ને માનવો, વિતરાગ માનવા એ વિતરાગ માનતા આવી છે. હે દાસ પરમાર્થે જેમ શુભ અશુભ યોગનું સુખ દુઃખનું દ્વૈત હયાત નથી, તેમ પુણ્ય પાપનું દ્વૈત પણ હયાત નથી. દ્વૈત હયાત નથી એમ. વસ્તુ નથી એમ નહીં, પણ એ બે પણ છે એમ નથી, એક પણ છે. દ્વૈત પણ હયાત નથી એમ કે છે. વસ્તુ નથી એમ નહીં. શુભ શુભ ઉપયોગ બી હો, પુણ્ય પાપનું હોય, પણ બે પણ ના નથી. ત્યાં બધું એક પણ જ છે. શુદ્ધ સ્વભાવની દ્રષ્ટિને આ જ્ઞાન આગળ બધું એક રૂપ જ છે. બધું સમજાણું કાંઈ? આવી અંતર પરમાં એકપણે દ્રષ્ટિ કરવી, એનો અર્થ સ્વભાવમાં એકપણે દ્રષ્ટિ કરવી, એમાં બે પણ એમાં ભાષો એ બધું પછી જ્ઞેય રૂપે પાસે. આત્મી નરકની રૌરવની અનુકૂળ પ્રતિકૂળતા અને આમ ધમધોકાર સમુસરમાં બેઠા વાણી કાને પડતી હોય છતાં ભવિજીવ ત્યાં સાંભળે કે છે કે પુણ્યનું કારણ ઉદય એટલે મળ્યું સામગ્રી અને શુભ ભાવ ને એ બધી બંધન ને એનું ફળ કઈ ફેર નથી. હો ભારી આકરી વાત. સમજાણું કાંઈ? આ બધા હજી તો મંદિરો કરવા છે ને, એ દાસ હજી ભાવનગર કરવું છે, આ બે અહીં મુંબઈ કરવા છે, ગઢડાને કરવું છે કે ચોથું એમ 4 વાત એવી નકશો લઈને આવ્યો. આપણું કામ નહીં કીધું ભાઈ ક્યાંય. સમજાણું કાંઈ? આપણને કઈ એમાં ખબર પડે નહીં કીધું ભાઈ. હા, તમે કોઈ સાંભળી લે વાંચી.
હા હા, શું પણ પ્રભુ કે છે આ ગાથામાં આખો સાર લઈને મૂકી દીધો છે કે જે કોઈ ભગવાન આત્મા શુદ્ધ જ્ઞાનની મૂર્તિ અને આનંદ સ્વરૂપ એનો જે વેપાર શુદ્ધ, શુદ્ધનો વેપાર શુદ્ધ, એ તો શુદ્ધ છે, એનો વેપાર શુદ્ધ, એ તો સાધન ખરું, એ તો મુક્તિનું સાધન, એ મુક્તિનો ઉપાય. પણ એના સાધન તરીકે શુભને કઈ થોડું સાધન ને પાપમાં બિલકુલ નહીં એમ કે તો ફેર બધો ફેર શકે છે. બેપણું તેમાં તું માનતો હોય તો બેપણું ટકતું જ નથી, બેપણું ત્યાં હોતું જ નથી, બેપણું સંભવતું જ નથી. હા 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 ભાઈ હજી વાત સાંભળવા મુશ્કેલી પડી છે. હા હા હા, શું કેટલું અમારી દીધું આમાં. એ પુણ્ય પાપ નું દ્વેષ પણ હૈયા જ નથી, દ્વેષ હૈયા જ નથી. પુણ્ય પાપ નથી એમ નહીં, હે એમ સામગ્રીમાં બહારની સામગ્રી નથી એમ નહીં, પણ એમાં આ ઠીક ને આ ઠીક એવું તો કઈ એમાં છે નહીં, એવું દ્વેષ પણ તરતું નથી. એમ શુભાશુભ પરિણામમાં શુભ ઠીક ને શુભ ઠીક એવું બે પણ એમાં ટકતું નથી. અશુદ્ધ ઉપયોગ જ છે, દુઃખરૂપ જ છે. સમજાણું કાંઈ? આવું કે આ તો કે હોનગઢ વાળા ઘરનું કે છે, અમારા મારા એવા અર્થ કરે એમ વળી કેટલા કે પણ આમાં વાત તો ખરો બાપા, શાંતિથી જોતો છે. આ ભાવ એમાં છે કે કઈ કોઈ કલ્પનાનો છે? ભાઈ આમાં છે કે નહીં? મારા વિસ્તાર કરીને એવું કરે છે કે ઓલાને ઉડાડી દે બધું ખોટું. અરે ભગવાન, તું આ પાડીશ તારું કલ્યાણ થાય છે તે યાદ રાખજે. સમજાણું કાંઈ? ભાઈ તું છો તો ભગવાન, પણ હવે ભૂલ્યો પડ્યો ભગવાન. ભોલાની છે ભગવાન, ભોલાની છે ખડકે ચડી ગયો. ભગવાન ભોલાની ખડકી આવે છે ને આત્મારામ. આ તો આપણા આત્મારામ છે ને એના કુટુંબમાં ભગવાન ભોલાની ખડકી છે ત્યાં કલોલમાં. આત્મ છે ને આત્મારામ, આપણે અહીં નથી આપતા કલોલમાં. ભગવાન ભોલાની એના કુટુંબમાં થઈ ગયા છે, એની ખડકી મારે છે. આ છે આત્મારામ, ભગવાન ભોલાની ખડકે ચડી ગયો મારો. અરે પ્રભુ શું છે તમે? ખરેખર તો શુભ શુભ ભાવ પણ એક રૂપે જ્ઞાનનું જ્ઞેય છે, પુણ્ય પણ એક રૂપે જ્ઞાનનું જ્ઞેય છે, અનુકૂળ પ્રતિકૂળ સામગ્રી પણ એક જ રૂપે જ્ઞાનનું જ્ઞેય છે. બે પ્રકાર ક્યાં ન્યાય? અહીં બેન આવ્યા ક્યાં કે છે? એમ કે છે અનાત્મનો અવિશેષ સમાન જ છે એમ કે છે. સમજાણો? કારણ કે પુણ્ય ને પાપ બંને આત્માના ધર્મ નહીં હોવાથી નિશ્ચયથી સમાન જ છે. આ સિદ્ધાંત કયો? પુણ્ય ને પાપના બંધન બે અનાત્મ વસ્તુ, એના કારણરૂપ શુભ શુભ પરિણામ બે અનાત્મ વસ્તુ, એના ફળ તરીકે અનાત્મ. તારી આત્માની કોઈ પર્યાય નથી, નિર્મૂળ તો નથી, પણ એ પર્યાય પણ ત્યાં નથી. સમજાણું કાંઈ? આમ હોવા છતાં વસ્તુ તો આવી છે. જે તે બેમાં સુવર્ણની અને લોખંડની બેડીની માફક ભાષા દેખો. અરે હોનાની બેડી તો કામ આવે, હારી હોય તો ક્યાંક જૂતી હોય તો કામ આવે. કેમ છે હોનાનો એમ કે કંદોરો પહેરી ગયો હોય ક્યાંક ખાવામાં ન મળ્યો હોય તો એને વેચીને લેવાય. લોઢાનો કંદ પહેર્યો હોય નથી લેવાય, કઈ મળે એમ કરી દાખલા એવા આપે. મરી જવાના દાખલા છે તારા. સમજાણું કાંઈ? હિંમતભાઈ, આ તો બધા હિંમતવાન ની વાતો છે. વીર્ય મોડા હોય એને તો આમાં હા મારે છે. ભગવાન તો બાદશાહ છો ને વીર્યનો. ચૈતન્ય વીર્યનું કામ તો એ છે સ્વરૂપની રચના કરી કામ છે. પુણ્યપાપના પરિણામની રચના કરી એનું કામ છે, અને પુણ્યપાપના રજકણોને રચે એનું કામ છે.
અને બહારની આ સામગ્રી હશે ને લાવેલા એનું એ કામ છે. હા, અરે પણ ક્ષુધા એવી લાગી હોય કડકડતી, આમ આંખી અંધારા આવતા હોય હે એવી દશા. અને એ ખાય પેલા તરત 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 આમ લાડુ ચૂરમાના તુરની દાળ પતરેલાના ભજીયાના. કાંઈ ફેર નહીં. બોલા ખાધા પછી કઈક અનુકૂળતા છે એ અતુલભાઈ શું છે આમાં? હવે આમ પૈસા કેટલા સામગ્રી, કેટલા છોકરા, અંચા, કેટલા કામ, કેટલી બધી. હવે એમાં કઈ નિવૃત્તિ લેવાનો પ્રસંગ મળે કે નહીં? કઈ આત્માને ધર્મ સાધન માટે નિવૃત્તિ મળે કે નહીં? એમાં બીડીઓ વાળો બચારો રોતો હોય એને શું કરવું? પેલા 3 આના મળતા 1000, હવે 2 રૂપિયા થયા છે. 1000 બીડીઓ હોય ને, પણ 2 રૂપિયા બિચારાને ઘરના 4 માણસ હોય છે. એ રળે ત્યારે ખાય, એ નવરો થાય કેથી ધર્મ કરવા? એ ભગવાનભાઈ આ કે છે કે ભાઈ વિડીયો વાળો કે પ્રતિકૂળતા નો લઈને 2 એક જાત છે. જો તું 2 માં કાંઈ ફેર માન તો મિથ્યાથી ઢંકાઈ ગયો છે તારો આત્મા. સમજાણું કાંઈ શું પણ કે છે ને એટલી વાત નાખેલા છે. એ તો આ સિદ્ધાંતો મૂક્યા છે, એના બધા દાખલાઓ આપે તારે એનો ખ્યાલ આવે. દાખલા હે એ તારા સ્વભાવમાં સુભાષુ પરિણામનું દ્વૈત પણ એમ તું માનતો આથી કંઈ શકતું નથી. 2 એકરૂપ અજ્ઞાન ભાવ, અચેતન ભાવ. બંધન અચેતન છે, બાઈ અચેતન, તારી ચેતન ત્યાં નથી. સમજાય છે કાંઈ? એટલે એ ત્રણેયના 2 પણા ટકતા નથી. ત્રણેય તો એક રૂપે જ છે. ભગવાન આત્મા જ્ઞાયક રૂપે છે, આ બધું એક રૂપે જ્ઞેય છે. તે તારું જ્ઞાન થતા તે જ્ઞેય રૂપનું જ્ઞાન એક રૂપે તે તારા જ્ઞાનમાં જ્ઞાન એનું આવી જાય છે. એમાં આ ઠીક છે, ઠીક એવું કોઈ જ્ઞેયમાં નથી અને તારા જ્ઞાનમાં પણ સમજાણું કાંઈ? ભાઈ હવે આંખું ન હોય, કાન ન હોય, એને શું કરવું? ત્યારે કહો એને એટલી તો દોડતા ધર્મ પામવા માટે ખરી કે નહીં? એ ભગવાનભાઈ દીકરીને જુઓ, કાને આંબળી નાખી દીકરી, એથી ધર્મ પામવામાં પ્રતિકૂળતા નથી નડતર કરતી? અરે અરે ભાઈ આ તો મગનભાઈ શું કરવું આમાં? એ કઈ ફૂકાય ને બીજી આંખમાં શું થાય છે? આમ થઈ જાય હે સામગ્રીમાં કઈ ફેર પડતો છે કે નહીં? ભાઈ સામગ્રીમાં કઈ ફેર બાન્યો, વસ્તુની સ્થિતિ એમ નથી. હે કોને જ્ઞાનીને એવા નિમિત્ત હોય છે, શું મળે છે ને? શું જ્ઞાનીને એવા હોય? આત્મા અંદર ન કીધું નહીં, સમ્યક દ્રષ્ટિ છે. અરે સાઈ સમકી ત્યાં શનિ રાજા પહેલી નરકમાં છે. બહારના નિમિત્તો કેવા પ્રતિકૂળ છે, જેવું મળે ત્યાં સમજાણું કાંઈ? સાઈ સમકીતી છે, સમય સમય તીર્થંગોત્ર બાંધે છે. અત્યારે શનિ રાજા એ પહેલી નરકની વેદના, આ તો હાથની 10,000ની વેદના તો 84,000 વર્ષની સ્થિતિ છે. પણ એ અંતર અનુભવમાં દ્રષ્ટિમાં આ પ્રતિકૂળતા છે ને અનુકૂળતા એવી દ્રષ્ટિમાં છે. જીવનભાઈ આવું છે બાપા. હા ભગવાન તારામાં ભેદ પાડ્યો તો પરમાં તું માનીશ કે આ ઠીક ઠીક, બાકી ભેદ રહેવા દે.
સમજાણું કાંઈ? એ લોખંડ ને હોનાની બેડીમાં અહંકારિક તફાવત માનતો હતો. શું કે છે? અહંકારિક તફાવત, પુણ્ય ને પાપના તફાવત હોવાનો મત અહંકાર અવિદ્યાજન અજ્ઞાનજન થાય. અહંકારી તફાવત માને, મફતનો અજ્ઞાનથી તફાવત માને. ભાઈ તને ખબર નથી. એવો માનતો તો પદ શું મળશે એ વિશે છે. વચન ગુરુદેવ